સુરતના મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તારીખ 26મી જાન્યુઆરીની આજે આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ છે। શહીદોના શ્વાસ અમારી શાન અમારા હિન્દુસ્તાન અંતર્ગત ધ્વજવંદના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સુરત શહેરમાં આવેલા અમરોલી કોસાડ ખાતેના મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લોહિયા ધામ ખાતે 26મી જાન્યુઆરીની આન બાન સાથે ઉજવણી કરાઈ હતી। શહીદોના શ્વાસ અમારી શાન અમારા હિન્દુસ્તાન અંતર્ગત ધ્વજવંદના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભારે રમઝટ બોલાવી હતી। 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદના સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મુખ્ય મહેમાન તરીકે અમરોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ સામાજિક આગેવાનો શાળાના ટ્રસ્ટી ઉપસ્થિત રહેવા પામ્યા હતા। શાળામાંથી 300 કરતાં પણ વધારે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે। હું હાર્દિક બેલડિયા, આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમરોલી કોસાડ વિસ્તારમાં અમારી શાળા મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજરોજ લોયાધામ હોમ્સ પાસે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી। તેમાં અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ પાંભર સાહેબ, અમારી શાળાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ સામાજિક આગેવાન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી શાળાના 750 કરતાં વધારે બાળકોએ આજના આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં સમાજને અને ભારત દેશને કંઈક નવી આગવી ઓળખ મળે તે માટે અમારી શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, બેટી બચાવો અભિયાન તેમજ સાક્ષરતા અભિયાન આવી રીતે અલગ અલગ થીમ દ્વારા અમારા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અમારી શાળા દ્વારા અમરોલી કોસાડ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી આવી રીતે શહીદોનો શ્વાસ નેજા હેઠળ ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન દર 26મી જાન્યુઆરીએ કરવામાં આવતું હોય છે। સુરતમાં 26મી જાન્યુઆરી આજના દિવસે પ્રજાસત્તાક પર્વે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે। તમામ શાળાઓ સાથે સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં પણ પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવ્યો હતો। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।